રાધા રમણ ચરણદાસ દેવજીનું ચરિત્ર ચાલે છે. એમાં આપણે જોયું કે 4 જણાની પાલટી બની ગઈ રાધા રમણ ચરણદાસ દેવની, અને એ 4 જણાની પાલટી નવદ્વીપ થી નીલાચલ એટલે કે જગન્નાથપુરી તરફ હાલતી થાય છે. તો જગન્નાથપુરી જાતા હતા ને તો રસ્તા વચ્ચે સાક્ષી ગોપાલનું મંદિર આવ્યું. બધા લોકો ત્યાં સાક્ષી ગોપાલના દર્શન કરવા માટે રોકાણા, અને મીરાબાઈની જેમ રાધા રમણ બાબા તરત જ પદ બનાવતા અને પદ બનાવીને કીર્તન કરતા. એટલે ધીરે ધીરે લોકો બાબાના કીર્તનના વખાણ કરવા માંડ્યા. ધીરે ધીરે કીર્તનનો વિશેષ પ્રચાર થવા માંડ્યો, અને લોકો એમ કહેતા હતા કે આ મહાત્મા જે કીર્તન કરે ને બડે બાબા લાગે છે. આજ જો બધા એની આજ્ઞાનું પાલન કરે છે એટલે બડે બાબા તો આ જ છે જો કીર્તન કરે છે. તો ત્યારથી જ રાધા રમણ ચરણદાસ દેવનું એક નામ પડી ગયું બડે બાબા. એને બડે બાબા પણ બધા લોકો કહે છે, રાધા રમણ ચરણદાસ દેવ. તો ત્યારથી બધા બડે બાબા એને કહેવા માંડ્યા. પછી રાત્રે સાક્ષી ગોપાલને ત્યાં વિશ્રામ કર્યો. સાક્ષી ગોપાલના મંદિરમાં રાત્રે આ બધા લોકો વિશ્રામ કરે છે. ત્યાં અડધી રાતે રાધા રમણ ચરણદાસ દેવ ચીસ પાડીને ઉભા થઈ ગયા. ભાઈ ભક્તોની નિંદ્રા આવી જ હોય. નિંદ્રામાં પણ અખંડ પ્રભુનું ચિંતન, અખંડ નામનો જપ એને ચાલુ હોય છે. એની નિંદ્રા સંસારી જેવી ન હોય. વાહ વાહ. સંસારી તો નિંદ્રામાં પડે તો કોણ જાણે હવારે કેવી રીતે ઉઠતો હશે, આળસ પ્રમાદ કરતો મોડો ઉઠતો હશે, પણ સંસારી જેવી આ નિંદ્રા નથી. એ નિંદ્રાની અવસ્થામાં એને સપનું આવ્યું, જાણે એના સદગુરુદેવ એને કહેતા હોય, એક મહાત્મા એને 22 અક્ષરનો ગૌર મંત્ર આપ્યો સપનામાં, અને કીધું કે લાયકાત જોયા વગર બધાને આ મંત્ર આપીને તું જગતનું કલ્યાણ કર. લાયકાત જોયા વગર, લાયકાત પણ જોવાની જરૂર નથી, અને તું જગતનું કલ્યાણ કર. આવી રીતે એને મંત્ર આપે છે. એટલે ચીસ પાડીને ઉભા થઈ ગયા. એવો મારા ઉપર કેવડી કરુણા કરી એ મહાત્માએ કે મને બધાનું કલ્યાણ કરવા માટે મંત્ર આપી દીધો. બધા હરખાણા કે સારું થયું તમને એવા મહાત્માના દર્શન થયા, તમારામાં એને શક્તિ સંચાર કર્યો. હવે આપણે ઘરે ઘરે કીર્તન પ્રચાર કરશી, જગન્નાથપુરીમાં પણ પ્રચાર કરશી. પછી આ રીતે વાતો કરતા કરતા, કીર્તન કરતા કરતા અને મસ્તી લૂટતા એ બધા નીલાચલ આવ્યા, જગન્નાથપુરી આવ્યા. અને જગન્નાથપુરીમાં ગલીએ ગલીએ રાધા રમણ ચરણદાસ દેવ બડે બાબા કીર્તન કરવા માંડ્યા. એનું કીર્તન જોઈને લોકોને એમ થયું જાણે ચૈતન્ય મહાપ્રભુ પાછા ધરતી ઉપર આવી ગયા છે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુની જેમ જ નાચવું, કીર્તન કરવું, એમાં આ રાધા રમણ ચરણદાસ દેવજી લાગેલા હતા. એટલે બધાને એવું જ લાગતું હતું કે જાણે પાછા ચૈતન્ય મહાપ્રભુ આવી ગયા છે. પછી જગન્નાથપુરીમાં જગન્નાથ વલ્લભ કરીને એક મંદિર હતું, જગન્નાથ વલ્લભ. તો જગન્નાથ વલ્લભ મંદિર હતું ને, જગન્નાથ વલ્લભ મંદિરમાં આ રહેતા 4 જણાને એમાં રહેવાનું. અને કેવી રીતે રહેવાનું? ઉદર ઝોલા કર પાત્ર. ઉદર ઝોલા એટલે ઝોલી રાખતા નહીં, પેટ ઈ ઝોલી, અને કર પાત્ર એટલે હાથમાં જે ભિક્ષા મળી જાય એ જ એનું પાત્ર. મતલબ ઝોલી લઈને કે વાટકો લઈને કે પાત્ર લઈને ભિક્ષા માંગવા નતા જતા. એમને દરવાજે કહેવાનું રાધે શ્યામ સીતારામ. એટલે જે મૈયા હાથમાં આપી દે એ હાથમાં જે રોટલી શાક મળ્યું હોય ને અહીંયા ઉભા જ ખાઈ લેવાનું ને પેટ રૂપી ઝોલીને આપી દેવાનું. એટલે પેટ રૂપી ઝોલી એને સંગ્રહ કરી દઈએ, બાકી કઈ રાખતા નહીં. કેટલો વૈરાગ્ય કહેવાય, જુઓ તમે, કેટલો દિવ્ય અને સુંદર વૈરાગ્ય કે પેટ જ એની ઝોલી હતી અને હાથ જ એનું પાત્ર હતું. મતલબ એ રાધા વલ્લભ જે મંદિરમાં રહેતા ને, જગન્નાથ વલ્લભ મંદિરમાં, એ મંદિર પણ ધર્મશાળા જ હતી. એટલે એનો રૂમ નહોતો અને કોઈ સામગ્રી નહોતી, બસ એમના ભગવાન ભરોસે એમનું ગાડું હાલતું. આ રીતે બડે બાબા જગન્નાથપુરીમાં ખૂબ સારા કીર્તન કરાવે છે. હવે ધીરે ધીરે સારા લોકોની એમની તરફ નજર ગઈ. શિક્ષિત લોકો, રાજાની પણ દ્રષ્ટિ ગઈ કે ભાઈ આ બાબા કોઈ ચમત્કારી છે, આ બાબા કોઈ દિવ્ય છે.
અને સુંદર કીર્તન કરાવે છે. એટલે બધાના બાબા ઉપર નજર પડે છે. ધીરે ધીરે જગન્નાથપુરીમાં રાધારમણ ચરણદાસ દેવની ખ્યાતિ વધવા માંડી. અને બધે એમાં કઈ ખોટું નથી. જે મહાપુરુષ છે એની ખ્યાતિ તો વધવાની જ છે. આવી વસ્તુ છે. પછી ધીરે ધીરે રથયાત્રાનો દિવસ આવે છે, અષાઢી બીજનો દિવસ આવે છે. ત્યારે રથયાત્રામાં ભાવ પ્રમાણે બડે બાબા કીર્તન કરતા ગયા. તરત જ કીર્તન બનતું ગયું અને કીર્તન ગવાતું ગયું, કીર્તન બનતું ગયું ને કીર્તન ગવાતું ગયું. બડે બાબા રથયાત્રા નિમિત્તે રથયાત્રાને લગતા જ કીર્તનો ગાતા હતા. તો બડે બાબા ભાવમાં આવી ગયા. એવા ભાવમાં આવી ગયા કે જાણે મતલબ કૃષ્ણ દ્વારિકા વહી ગયા હોય. કૃષ્ણ દ્વારિકા વહી ગયા હોય એવા ભાવમાં આવી ગયા. એટલે મૂર્છિત થઈ ગયા, બેભાન થઈને પડી ગયા. તો સાંજ સુધી બાબા મૂર્છિત અવસ્થામાં રહ્યા, સાંજ સુધી. પછી કેવું કીર્તન ગાયું? કૃષ્ણ દ્વારકાથી આવે છે અને પાછું મિલન થાય છે એવું કીર્તન ગાયું ને ત્યારે હાંજે ભાનમાં આવ્યા. કેવી ભાવાવેશ અવસ્થા! આપણે તો કીર્તન ગાતા હોઈએ તો આપણે તો એવું લાગતું હોય જાણે કે કૃષ્ણ ક્યાંય ગયા નથી, એવું આપણે લાગતું હોય. પણ આ તો કીર્તન કરે ને તો એના ભાવમાં એવા ડૂબી જાય કે એને એવું જ લાગે કે સાચું કા કૃષ્ણ વયા ગયા છે. અને ભક્તિ તો ખરેખર એને જ કહેવાય છે કે જયારે તમે કથા સાંભળો ત્યારે એવા તન્મય થઈ જાવ કે સંતના ચિંતનમાં કે ભક્ત ચરિત્રના ચિંતનમાં કે ભગવાનના ચિંતનમાં એવા ડૂબી જાવ તમને એમ લાગવું જોઈએ કે આ વાત ચાલે છે એ ઘટના સાક્ષાત અમારા નજર સામે બને છે. એવું તમને થવું જોઈએ. ભક્તિમાં જે ડૂબતા હોય ને એને ખરેખર આવું થવું જોઈએ. દાખલા તરીકે હું વાત કરું તો ભક્તમાલમાં એક દ્રષ્ટાંત આવે છે કુલશેખર આલવારનું. કુલશેખર આલવાલ કેરળના રાજા હતા, કેરળના. પણ ભાઈ એવા રામ ભક્ત હતા ને કે વાત ના પૂછો. એવા સુંદર રામ ભક્ત. કેરળમાં રાજા થઈને પણ રામ ભક્તિ કરવી કઠિન છે. રાજાને નકર ભક્તિ હોય નહીં, કારણ કે રાજામાં રજોગુણ વધુ હોય. પણ આ રાજા હોવા છતાં પણ ભગવાનની દિવ્ય ભક્તિ કરતા હતા રામજીની. અને નિત પ્રતિ રામ કથા સાંભળતા. એમના ગુરુજી આવતા ને એ નિત પ્રતિ એમને રામ કથા સંભળાવતા. તો એકવાર એવું બન્યું કે રામ વનમાં જાય છે એ પ્રસંગ લીધો ને તો આ ઘાયલ થઈ ગયા કુલશેખર આલવારજી. રામ વનમાં વયા ગયા, રામ વનમાં વયા ગયા. એવા ઘાયલ થઈ ગયા, એવા વિરહમાં ડૂબી ગયા કે માન એને ભાનમાં લઈ આવ્યા. ત્યારે પછી ઓલા કુલગુરુ ને ખબર પડી ગઈ કે ભાઈ આ તો કથા ડૂબીને સાંભળે છે, એટલે કોઈ વિરહના પ્રસંગ પછી લેતા નહીં. વિરહના પ્રસંગ પછી એ લેતા નહીં, કારણ કે ખબર છે કે વિરહના પ્રસંગ લેશે ને તો આ ભાવમાં ડૂબી જશે. એટલે પછી એને વિરહના પ્રસંગ લેવાનું બંધ કરી દીધું. તો એકવાર ગુરુજી બીમાર પડ્યા. બીમાર પડ્યા એટલે ગુરુજી કીધું કે બેટા જા મારા વતી તું રાજાને કથા સંભળાઈ આવી છે. તો છોકરો કે ઠીક છે તમે કહો છો પિતાજી, તો હું આજે રાધાને કથા સંભળાઈ આવું. હવે ઓલા પંડિતજી કહેવાનું ભૂલી ગયા કે ભાઈ વિરહના એના કીર્તન લેતા નહીં, નકરી સાંભળી નહીં હગે, એવું કેતા ભૂલાઈ ગયું. એટલે છોકરાએ જઈને છે ને સીતા હરણનો જ પ્રસંગ લીધો. સીધે સીધો સીતા હરણનો જ પ્રસંગ લીધો કે રાવણ સીતાનું અપહરણ કરી જાય છે. પુષ્પક વિમાનમાં રાવણ સીતાને લઈ ગઈ છે. જટાયુ બચાવવા આવે છે તેને પાંખ કાપી નાખે છે એવું વર્ણન લીધું. વર્ણન સાંભળતા સાંભળતા રાજાને આવેશ આવી ગયો. ખરેખર કથા તો આવી તન્મયથી સાંભળવાની હોય, પણ એવું જો આવી તન્મયતા એ જ વક્તા અપાવી શકે જે ડોંગરેજી મહારાજ જેમ નિષ્કામ હોય. બિલકુલ. એમના શ્રોતામાં તન્મયતા ન આવડે, વક્તામાં કઈક પાવર હોવો જોઈએ, ત્યારે શ્રોતામાં તન્મયતા ઉભી કરી શકે છે. બિલકુલ. એમના ખાલી બિચારા શ્રોતાની જવાબદારી નથી, વક્તા પણ સક્ષમ હોવો જોઈએ તો એ ચિંતન કરાવી શકે, નહીતર શું ધૂળ ચિંતન થવાનું છે. તો આ બોલતો હતો કે રાવણ સીતાનું હરણ કરી ગયો એટલે કર્ણ આલવારને ભાવ આવી ગયો. એને એમ થયું જાણે હું ત્રેતા યુગમાં જીવું છું, એવો ભાવ આવી ગયો. તલવાર કાઢી લીધી કે આખે સેનાપતિ
સેનાપતિને કયો સેના તૈયાર કરે એ કે આપણે લંકા તરફ આજે જ કૂચ કરવાની છે. રાવણ કે દુષ્ટ રાવણ માતા સીતાનું હરણ કરી ગયો છે. હા આપણે આજે જ લંકા તરફ કૂચ કરવાની છે કે ચાલો જલ્દી આવો એમ કરીને સેના તૈયાર કરીને પોતે માર ઘોડામાં હાલી નીકળાય. તો કેરળમાં તો સમુદ્ર કિનારો છે ને, હા એટલે સમુદ્ર કિનારામાં પહોંચીને એને એમ થયું કે અહીંથી જ લંકાનો રસ્તો છે. ભાવમાં યાદ તો ન રહીએ તો કેરળના સમુદ્રમાં દરિયો ઘોડો કુદાવી દીધો. હા અને કોક તો એમ કહે છે કે આમ 1-2 કિલોમીટર સુધી પાણીમાં ઘોડો લઈ પણ ગયા. હા 1-2 કિલોમીટર ઘોડો લઈ ગયા ને પછી અહીંયા રામને એમ થયું કે હવે આ ભક્તને દર્શન દેવા પડશે, નકર તો દરિયો પાર કરી જશે. હા પછી રામે દર્શન દીધા કે ભાઈ તું ચિંતા ના કરી કે સીતા માતા સુરક્ષિત છે કે. વાહ રે વાહ. રામ કે મેં રાવણને મારીને સીતાને લઈ આવ્યો છું. તો કે નહીં, માતા સુરક્ષિત હોય તો દર્શન કેમ નથી દેતા, દર્શન તો દેખાડો મને એ કે. હા ત્યારે રામજીને એમ થયું કે આ ભક્તને દર્શન દેવા જ પડશે. પછી યુગલ છબીના દર્શન થયા. વાહ રે વાહ. સીતારામના દર્શન થયા. આમ કથા સાંભળવી જોઈએ. જો આવી કથા સાંભળી લીધી ને આવી તન્મયતા આવી ગઈ તો એક જ જન્મે જીવ ભગવાનની પ્રાપ્તિ કરી લેશે. હા તન્મયતા હોવી જોઈએ કથાની અંદર. એક એક શબ્દ પીવાનો છે. કથાને ખાલી સાંભળવાની નથી, પણ સંતો તો એમ કહે પીબત ભાગવત રસામૃતાલયમ. ભાગવત રસનું ઘર છે. પીવત એટલે પીવાનો છે રસને. આ કઈ સાંભળવાની વસ્તુ નથી. સાંભળવાનું શું હોય, લૌકિક કામમાં આપણે સાંભળવાનું હોય કે આ ભાઈ આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, અને ભગવત કથા તો પીવાની હોય. હા એટલે ભાગવતમાં શબ્દ આવ્યો છે કે જે પોતાના કાનના દોણામાં ભગવાનની કથારૂપી રસ ધરાઈને પીવે છે ને કે એના અંતઃકરણમાં ગંદલો મેલ છે ને એ મેલ નીકળી જાય છે. હા જેમ પાણીથી આપણે કપડાં ધોઈએ તો મેલ